હું ખૂબ જ અમીર ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી। મારી માલકીન ખૂબ જ સરસ હતી, પણ મને તેનો પતિ એટલે કે મારો માલિક પસંદ નહોતા। એક દિવસ માલકીન કોઈ કામ માટે બજારમાં ગઈ હતી। જ્યારે માલિકને ખબર પડી કે હું ઘરે એકલી છું, ત્યારે તેણે મને હેલો મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે। મારું નામ ફરાહ છે। આજે ફરી હું માલિક અને માલકીનને જોઈ રહી હતી। માલકીનનો પતિ માલિક માલકીન માટે ગજરો લાવ્યો હતો અને તે ખૂબ પ્રેમથી પહેરાવતો હતો। હું બંનેને ગુપ્ત રીતે જોઈ રહી હતી। હું વિચારતી હતી, જો માલિક જેવી વ્યક્તિ સાથે લગ્ન થઈ જાય તો જિંદગી બદલી જાય, પણ ઈચ્છા ક્યાં પૂરી થાય છે। તે જ ક્ષણે માલકીને મને જોઈ મને ઠપકો આપી શકે એવા ડરથી હું પાછળ હટી ગઈ અને પછી હું ત્યાંથી ભાગી ગઈ અને મારા રૂમમાં આવીને સૂવાનો પ્રયત્ન કરવા લાગી, પણ ઊંઘ મારાથી ઘણી દૂર હતી। આખી રાત હું વિચારતી રહી કે માલકીન કેટલી નસીબદાર છે, અથવા કદાચ બધા અમીર લોકો આવા હોય છે। તેમની પાસે પૈસા છે અને તેઓ જેને પ્રેમ કરે છે તેના પર ખર્ચ કરે છે, અને અમે તેમાંથી છીએ જેમને પૈસા કમાવવા માટે દિવસ રાત મહેનત કરવી પડે છે અને પછી અમારી જરૂરિયાતો પૂરી થાય છે પણ ઈચ્છાઓ અધૂરી રહે છે। પણ આટલા પૈસા હોવા છતાં તેને જરાય અભિમાન ન હતું। તેમનું વર્તન ખૂબ જ મધુર અને સરસ હતું। તે બધા સાથે સારું વર્તન કરતી, પરંતુ વાસ્તવિકતા એ હતી કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હું માલકીનના પતિના પ્રેમમાં પડી ગઈ। જ્યારે હું ખૂબ જ નાની હતી અને તે મારા કરતાં ઘણા મોટા હતા, પણ હું આ ક્યારેય વ્યક્ત કરી શકતી ન હતી અને તેને કહી શકતી ન હતી। આ બધું વિચારતી વખતે મારી આંખો ક્યારે લાગી ગઈ ખબર જ ન પડી। રોજની જેમ મેં સવારે 5 વાગ્યા મારી આંખો ખોલી। મને લાગ્યું કે મને ભૂખ લાગી છે અને પછી હું રૂમમાંથી બહાર આવી અને કંઈક ખાવા માટે રસોડામાં ગઈ। જ્યારે મેં જમવાનું શોધવાનું શરૂ કર્યું ત્યારે મને અચાનક યાદ આવ્યું કે માલકીનનો પતિ બહારથી રાત્રિભોજન લાવ્યો હતો। હું તે ખાઈ લઉં છું। જમ્યા પછી મેં થોડીવાર રાહ જોઈ અને પછી સાફ કરવાનું શરૂ કર્યું। સફાઈ કર્યા પછી હું માલકીન અને તેના પતિ માટે નાસ્તો બનાવવાનું શરૂ કર્યું। આ મારી દિનચર્યા હતી અને જ્યારે માલિક કામ પર જતા ત્યારે હું રૂમમાંથી બહાર આવીને વાસણ ધોઈ નાખતી અને પછી માલકીનનો રૂમ સાફ કરતી। આજે હું માલકીનનો રૂમ સાફ કરવા ગઈ ત્યારે માલકીન મને જોઈને હસવા લાગી અને કહ્યું કે મેં તને રાત્રે જોઈ હતી, તું અમને ગુપ્ત રીતે જોઈ રહી હતી। મારા શ્વાસ બંધ થવા લાગ્યો। ખબર નથી કે માલકીન શું વિચારશે। હું જ પાગલ હતી જે ભૂખી નજરે એમની સામે જોવા લાગી। હું કંઈક કહેવાની હતી તે દરમિયાન માલકીન ફરીથી પૂછવા લાગી કે હું તને કંઈક પૂછું છું। ત્યારે મેં તેને જવાબ આપ્યો, ના માલકીન, હું તો એમ જ। પછી માલકીને મને અટકાવી અને કહેવા લાગી, ઠીક છે, હું ઈચ્છું છું તું મારા પતિ સાથે લગ્ન કર, પણ તે પહેલા હું તેને ઉઠવા બેસવાની તમીઝ શીખડાવીશ। હું તમને બતાવીશ કે કેવી રીતે સારું બોલવું। માલકીનની વાત સાંભળીને પહેલા તો હું ખૂબ જ પરેશાન થઈ ગઈ। પહેલા તો મેં ના પાડી, કારણ કે માલિક સંમત નહીં થાય। માલકીન કહેવા લાગી કે આ મારું કામ છે, હું તેમને મનાવીશ, તમે મને તમારું કહો, તમે તે કરી શકશો। મારા પતિ સાથે લગ્ન પછી હું વિચારવા લાગી કે જ્યારે હું મારા માલિકને પ્રેમ કરું છું ત્યારે ના પાડવાનો શું અર્થ છે। તેથી જ હું તરત જ સંમત થઈ। મારી ખુશી તો આસમાને પહોંચી ગઈ હતી। ગઈકાલે રાત્રે જ મને આ વસ્તુની ઈચ્છા થઈ અને સવારે મારા નસીબમાં એ વ્યક્તિ લખાઈ ગઈ। હું ખૂબ ખુશ હતી કે મારા નસીબ અને મારું જીવન બદલવાનું, મારું બધું જ બદલી જવાનું છે। લોકો મને એ જ રીતે માન આપશે જે રીતે માલકીનને આપે છે, પરંતુ આ બધા માટે પહેલા મારે પોતાના પર કામ કરવું પડશે। તેથી જ હું દરરોજ માલકીન પાસે જતી અને તે મને શીખવતી કે કેવી રીતે સરસ અને નમ્રતાથી વાત કરવી। પછી તે મને દરરોજ સારા અને નવા કપડાં આપતી અને તેમને પહેરવા અને ઓઢવાના તરીકા શીખવતી। હું સમજી શકતી ન હતી કે માલકીન આ બધું કેમ કરી રહી હતી, પણ મને તેનાથી શું મતલબ હતો। આ મારા માટે પૂરતું હતું। માલકીન આ રીતે દરરોજ મારા પર ખૂબ મહેનત કરતી। સમય આમ જ પસાર થઈ રહ્યો હતો અને માલકીને પણ તેના પતિને લગ્ન માટે મનાવી લીધા હતા। પહેલા તો માલિક ના પાડતા રહ્યા કે ના, મારા માટે તું જ કાફી છે, હું શા માટે ફરીથી લગ્ન કરું। પરંતુ મારી માલકીને કહ્યું કે તેની પાસે કોઈ નથી અને તેને પણ આ દુનિયામાં સંપૂર્ણ અધિકાર છે ખુલ્લેઆમ જીવન જીવવાનો।
આમ ઘણી બધી વાતો કહીને તેણે લગ્ન કરવા માટે મનાવી લીધા અને પછી થોડા દિવસો પછી માલકીને અમારા લગ્ન કરાવી દીધા। હવે તે મારી ખૂબ કાળજી લેતી, મારું સ્ટેટસ, મારું ઘર બધું જ બદલાઈ ગયું હતું। આ ખુશી અનુભવવામાં મને લાગ્યું નહીં કે ઘરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, પરંતુ ક્યારેક મને શંકા થતી કે માલિક અને માલકીન દલીલ કરી રહ્યા છે, પણ જેવી હું એ રૂમ તરફ જતી ત્યાં શાંતિ છવાઈ જતી અને પછી હું મૌન થઈને પાછી આવતી। એક દિવસ જ્યારે માલકીન તેના રૂમમાં હતી, તે ફોન પર વાત કરતી વખતે આમતેમ ફરતી હતી અને કહેતી હતી, તું ટેન્શન ના લે, તારો માલ પહોંચી જશે। અને પછી જેવી તે મારી તરફ વળી કે તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને પછી તે કહેવા લાગી કે હું તારી સાથે પછી વાત કરીશ। જ્યારે મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે તેના મિત્રને પૈસાની જરૂર છે। મેં કહ્યું પહોંચી જશે। તેણે જે કહ્યું તેના પર હું વિશ્વાસ કરી શકી નહીં, પરંતુ હું મારા રૂમમાં પાછી આવી। મને લાગ્યું કે કદાચ તે તેના પતિ સાથે દગો કરી રહી છે, પરંતુ તેમની વચ્ચે ઘણો પ્રેમ હતો। કદાચ એ મારો વહેમ હોય, મારે કંઈ કહેવાની જરૂર નથી। અમારા દિવસો આમ જ પસાર થતા હતા। એક દિવસ માલકીને તેની પાર્લરવાળીને બોલાવી અને કહ્યું કે તે તને તૈયાર કરશે, જેથી તું વધુ સુંદર દેખાઈશ। હું ખુશ થઈ ગઈ, કારણ કે આજ સુધી મેં મારા જીવનમાં ક્યારેય પાર્લર જોયું પણ ન હતું અને હું ક્યારેય આવી રીતે તૈયાર થતી ન હતી। અને પછી હું પાર્લરવાળી મહિલાની સામે જઈને બેસી ગઈ। મને જોતાની સાથે જ તે મહિલા ઊભી થઈ ગઈ અને માલકીનને કહેવા લાગી કે આ તો પહેલેથી જ ખૂબ સુંદર છે અને હું તેની સાથે શું કરીશ, પરંતુ મારે કહેવું છે કે આ ખૂબ જ નિર્દોષ છે, તેની સાથે આવો અન્યાય ન કરો। તેની વાત સાંભળીને હું ડરી ગઈ। તે કેવા અન્યાય વિશે વાત કરતી હતી? હું માલકીન પાસે ગઈ અને પૂછ્યું કે તે શું કહે છે, તે શું અન્યાય કરવાનું કહે છે? માલકીન ગુસ્સામાં કહેવા લાગી કે તેને બકવાસ કરવાની આદત છે, તમે ટેન્શન ન લો, તમે એકદમ સુંદર દેખાશો, એટલા માટે તે કહે છે કે તને તૈયાર કર્યા પછી તારા પતિ પર જુલ્મ ન કરતી અને તું મોઢું બંધ રાખીને કામ કર। માલકીનની વાત સાંભળીને મને કોઈ સંતોષ ન થયો, પણ હું ચૂપ રહી અને માલકીનના બહાર જતા જ હું તે પાર્લરવાળી પાસે ગઈ અને તેને પૂછ્યું કે તું મને શું કહેવા માંગે છે, અને પછી તેણે મને એવી વાત કહી કે હું ચોંકી ગઈ અને હું ડરીને ભાગવા લાગી। પરંતુ માલકીને હું એક ગરીબ પરિવારની છું અને અમે શરૂઆતથી જ ગરીબીમાં જીવન પસાર કર્યું છે। માતા અને પિતા થોડા કાળા રંગના હતા, જ્યારે મારો રંગ ખૂબ જ ગોરો હતો। મારા દેખાવને કારણે પડોશના ઘણા લોકો કહેતા હતા કે તું તેમની દીકરી જેવી નથી લાગતી, એવું લાગે છે ક્યાંકથી ચોરી કરી લાવ્યા છે। મારા વખાણ સાંભળીને હું હસી પડતી। મારા પિતા અને માતા બંને બીમાર હતા, પરંતુ તેમ છતાં મારા પિતાએ મને 12મું કરાવ્યું। મારા પિતા ફળો વેચતા હતા અને મારી માતા લોકોના ઘરે કામ કરતી હતી। જ્યારે મેં તે લોકોને આ રીતે સખત મહેનત કરતા જોયા, ત્યારે મને સમજાયું કે મારા માતા પિતા મારા માટે કેટલી મહેનત કરે છે, મારે તેને તેની મહેનતનું વળતર પણ આપવું પડશે। તેથી જ હું ખૂબ જ ચાહથી અભ્યાસ કરતી હતી। લોકો મને ઘણી બધી વાતો કહેતા કે તારા પિતા આ ઉનાળામાં તારા માટે પૈસા કમાઈ રહ્યા છે, જો તેને કંઈ થશે તો તમે બંને માતા અને પુત્રી બરબાદ થઈ જશો। તેમની આ વાત સાંભળીને મને ખૂબ જ ડર લાગતો અને જેમ જેમ મારી 12માની પરીક્ષા આવવાની હતી, ત્યારે લોકોએ જે કહ્યું તે સાચું પડ્યું। મારા પિતા આ દુનિયા છોડી ચાલ્યા ગયા। મને લાગ્યું કે આમાં મારી જ ભૂલ છે। જો મારા પિતાએ મારા ભણતરનો ભાર ન ઉપાડ્યો હોત તો આજે આ બધું ન થાત। મારા પિતાના મૃત્યુથી હું અને મારી માતા બરબાદ થઈ ગઈ, પરંતુ તેમ છતાં હું મારા પિતાનું સ્વપ્ન પૂરું કરી શકું તે માટે હું 12માની પરીક્ષા આપવા ગઈ હતી। માની તબિયત બગડવા લાગી હતી, તેથી જ માતાએ પણ નોકરી ગુમાવી દીધી। તેથી જ 12મા પછી મેં આગળના અભ્યાસનો નિર્ણય છોડી દીધો અને મારી માતાનું કામ કરવા, લોકોના ઘરે કામ કરવાનું શરૂ કર્યું। હું આખો દિવસ લોકોના ઘરે કામ કરતી। મારી માતાની તબિયત સારી થઈ ગયા પછી પણ મેં તેને કામ કરવાની પરવાનગી ન આપી, પણ હું પોતે તે જ કામ કરતી રહી। અમારું જીવન આમ જ ચાલતું હતું। આ રીતે દિવસમાં 2 વખતની રોટલી ખાતા હતા। એક દિવસ હું અને મારી મિત્ર બેઠા હતા, ત્યારે તેણે કહ્યું કે તે એક સ્ત્રીને ઓળખે છે જે ખૂબ જ અમીર છે અને તેનું ઘર પણ ઘણું મોટું છે। તેને કામ કરવા માટે નોકરાણીની જરૂર છે। તું જા અને પ્રયાસ કર, લાગે છે કે તને આ કામ મળશે અને સારો પગાર પણ મળશે।
તેણે જે કહ્યું તે સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેનું સરનામું લઈને તે મહિલાના ઘરે આવી. મેં મારી માતાને આ કહ્યું તો તેણે કહ્યું, તને જે બરાબર લાગે તે કરો. બીજે દિવસે હું તે મહિલા પાસે ગઈ અને તેને આખી વાત કહી અને મેં તેને મને નોકરી પર રાખવાની વિનંતી કરવાનું શરૂ કર્યું અને તેને દયા કરી મને નોકરી પર રાખી. હું સવારે 9 વાગ્યા કામ પર જતી અને સાંજે 6 વાગ્યા કામ પરથી પરત આવતી. હું તે સમયે કુલ 4 બંગલામાં કામ કરતી હતી. એક પછી એક હું દરેકના ઘરે જતી અને કામ કરતી વખતે તેમની કિંમતી ચીજવસ્તુઓ ઉપાડી લાવતી. આ વાતે મારી માતાએ મને બહુ ઠપકો આપ્યો હતો કે તું કેવું કામ કરે છે, મેં આખી જિંદગી તારી ઇજ્જતથી પરવરિશ કરી છે અને હવે તું આવી ચોરીઓ કરવા લાગી છે. તારી સાથે સાથે મારું માન પણ દાવ પર લાગશે. અને હું ફક્ત એવું કહી ટાળી દેતી કે અમ્મા તમને શું ખબર, અમીરોના ચોચલા. આ રીતે દિવસો પસાર થતા ગયા અને ધીમે ધીમે મારી માતાની તબિયત બગડવા લાગી. એક દિવસ તેણે પણ મને આ ક્રૂર સમાજમાં એકલી છોડી દીધી. હવે તેના ગયા પછી મારા માટે પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો. જ્યારે હું ઘરે આવતી ત્યારે મૌન રહેતું અને પછી મને ઘરે આવવાનું મન ન થતું. એટલા માટે હું દરેક બંગલામાં કામ કરતી તેની માલકીનને કહેવાનું શરૂ કર્યું કે તે મને અહીં રહેવાની મંજૂરી આપે. હવે આ દુનિયામાં મારું કોઈ નથી. મને આશા હતી કે તેમાંથી એક માની જશે અને એવું જ થયું. જે સ્ત્રીને મારી મિત્રના કહેવા પર હું મળવા ગઈ હતી તે સ્ત્રી સંમત થઈ હતી. મને તેના ઘરે રાખ્યા પછી હવે હું તેમના તમામ કામો કરતી હતી. રસોઈ, નાસ્તો, વાસણો સાફ કરવા અને રોટલો બનાવવી દરેકનું કામ મને સોંપવામાં આવ્યું હતું. મારી માલકીન ખૂબ સરસ હતી. તે મારી દરેક જરૂરિયાત પૂરી કરતી હતી. હું તેમના માટે ગમે તેટલું સારું કરું તે હજી ઓછું હતું. મારી માલકીન અને તેના પતિ વચ્ચે ઘણો પ્રેમ હતો. માલિક દરરોજ નવું નવું જમવાનું લાવતા, ગિફ્ટ લાવતા અને આ જોઈ માલકીન ખૂબ ખુશ થતી અને તેમને ખુશ જોઈને હું પણ ખુશ થઈ જતી. શરૂઆતમાં આ બધું ચાલતું રહ્યું પણ ધીરે ધીરે મને ઈર્ષા થવા લાગી કે માલકીનનો પતિ તેને કેટલો પ્રેમ કરે છે. દરરોજ તે નવી મોંઘી વસ્તુઓ લાવે છે અને તેને જોઈને મારું હૃદય દુખી થઈ જાય છે. હું પણ આ બધી વસ્તુઓ રાખવા માંગતી હતી અને સફાઈ કરતી વખતે હું ત્યાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરતી હતી અને મારા રૂમમાં જઈને બેગમાં રાખતી હતી કે જો મારે ક્યારેક જવું હોય તો મારી પાસે થોડો સામાન હોવો જોઈએ. હું માનતી હતી કે તેના ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે. જો હું તેમાંથી એક વસ્તુ પણ લઈ લઉં તો તેઓને શું ખબર પડે. હું મારું જીવન આ રીતે અહીં જીવી રહી હતી. એક દિવસ મારી નજર મારી માલકીનના સૌથી કિંમતી વસ્તુ પર મૂકી એટલે કે મેં તેના પતિ પર નજર નાખી. મારું તેના પર દિલ આવી ગયું. મારે તેને કોઈક રીતે હાંસિલ કરવા હતા પણ મારામાં આ બધું કહેવાની હિંમત ન હતી. તેથી જ હું ચૂપ રહી. એક દિવસ મારી ખુશીની કોઈ સીમા ન રહી જ્યારે મારી માલકીને મારા લગ્ન તેના પતિ સાથે કરાવ્યા. હવે તે મારી ખૂબ સેવા કરે છે અને મારી સારી સંભાળ રાખે છે. મને કહ્યું કે તમે મારી બહેનો જેવા છો અને તેણે જે કહ્યું તે મેં સ્વીકાર્યું. મારી સ્થિતિ બદલાઈ ગઈ. મારું નસીબ પણ બદલાઈ ગયું હતું. હું એટલી ખુશ હતી કે ઘરમાં શું ચાલી રહ્યું છે તેનો મને ખ્યાલ નહોતો કે મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. પછી એક દિવસ જ્યારે પાર્લરવાળી આવી તો તેણે મને માલકીન વિશે એવી વાત કહેવાનું શરૂ કર્યું જે સાંભળીને હું ડરી ગઈ. તેણે કહ્યું કે આ લોકો તને તૈયાર કરીને અહીંથી આગળ મોકલશે અને તને કોઠે વહેંચી દેશે. આ તેમનું કામ છે. તેની વાત સાંભળતા જ મારા પગ ધ્રુજવા લાગ્યા અને હું ત્યાંથી ભાગવા લાગી. પણ માલકીને મને પકડી લીધી અને કહેવા લાગી કે હું તને આટલી મહેનત કરીને અહીં લાવી છું. તારી સ્થિતિ અને બધું બદલાઈ ગયું જેથી તું આગળ જઈને મારું કામ કરી શકે પણ તું અહીંથી ભાગવા લાગી. હું તને આ રીતે જવા નહીં દઉં. ત્યારે તેનો પતિ આવ્યો અને કહેવા લાગ્યો, અરે મૂર્ખ, અમે પતિ પત્ની નથી. અમે તો તારા જેવી સુંદરીઓને અહીં લાવીએ છીએ અને તેમને ફસાવીએ છીએ અને પછી કોઠા પર વેચીએ છીએ જેથી તમારું જીવન સારું બને અને અમારું કામ પણ થાય. તેમની વાત સાંભળીને મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હું પોતે જ માની શકતી ન હતી કે આ બંનેએ કેટલી ચતુરાઈથી મને ફસાવી દીધી. મેં એટલું જ કહ્યું તે લગ્ન. આ સાંભળીને બંને હસવા લાગ્યા અને કહ્યું કે તે પણ ખોટા છે. અહીં દર મહિને નવી છોકરીઓ આવે છે તો એ બધા સાથે શું લગ્ન કરવા બેસવું? અમે બંને પાર્ટનરશિપમાં કામ કરીએ છીએ અને અમે લોકોને ફસાવીએ છીએ. અને પછી બંને એકબીજાની સામે જોઈને હસવા લાગ્યા.
હું મારી પોતાની મૂર્ખતા પર અફસોસ કરી રહી હતી. ધનવાન બનવાના લોભમાં હું ફસાઈ ગઈ અને હું રડતી રહી અને પછી પાર્લરવાળી પણ મારા કારણે તેનું લક્ષ્ય બની ગઈ. પછી માલકીન અમને બંનેને ખેંચીને કારમાં લઈ ગઈ અને હું તેને મને છોડવા માટે કહી રહી હતી, પરંતુ તે બંને બહેરા બની ગયા અને એવું લાગી રહ્યું હતું કે તે પાર્લરવાળી સદમામાં ચાલી ગઈ છે અને પછી તે કાર તેના મુકામ પર પહોંચી ગઈ. એક સુંદર બંગલો હતો જ્યાં ખૂબ રંગબેરંગી લાઇટો હતી. બહારથી જેટલો સુંદર બંગલો લાગતો હતો એટલી જ ભયાનક ઘટનાઓ અંદર બની રહી હતી. ડરના કારણે મારા પગ ધ્રુજતા હતા, પરંતુ કેટલાક લોકો આવ્યા અને અમને અંદર લઈ ગયા અને પછી અમને અંદર લઈ જવાની સાથે જ અમને કહેવામાં આવ્યું કે આજે રાત્રે પાર્ટીનું આયોજન કરો. આજે અમારી વચ્ચે વધુ 2 લોકો વધી ગયા છે. તે હસવા લાગી અને અમને રૂમમાં લઈ ગયા. મને ખબર ન હતી કે બહાર શું થઈ રહ્યું છે અને શું નહીં, પણ ગીતો વગાડવાનો અવાજ સતત સંભળાતો હતો. મારી સાથે પાર્લરવાળી પણ બેઠી હતી. હું તેને હલાવવાનો પ્રયત્ન કરવા લાગી અને કહેવા લાગી, મને ખૂબ શરમ આવે છે કારણ કે મારા કારણે તમારે પણ અહીં આવવું પડ્યું. હવે આપણે બંને શું કરીશું? મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે ચૂપચાપ બેઠી હતી અને ખાલી આંખોથી મારી સામે જોઈ રહી હતી અને ક્યારેક રૂમ તરફ જોઈ રહી હતી. અને પછી તે કહેવા લાગી હતી કે 3 વર્ષ પહેલા મેં મારી મિત્રને અહીં મોકલી હતી પૈસા માટે. તે ખૂબ રડતી હતી. તે કહેતી હતી કે મારી માતા મારા ઘરે રાહ જોઈ રહી હશે, મને જવા દો. પણ હું નહીં. અને માંગી સાથે પાર્લરવાળી પણ સતત રડી રહી હતી. બીજા દિવસે જ્યારે અમને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા અને કેટલાક કોઠાવાળાઓ મારી પાસે આવ્યા, હું ડરવા લાગી. હવે હું ફક્ત મારા ભગવાનને પ્રાર્થના કરી શકતી હતી કે તે મને બચાવે. ત્યારે લોકો બોલવા લાગ્યા કે મોટા સાહેબ અમને મારી નાખશે. તે શું બોલી રહ્યા હતા તે હું કંઈ સમજી શકી નહીં અને હું પ્રશ્નાર્થ આંખોથી બધાને જોઈ રહી હતી. પછી તે મને કહેવા લાગ્યા કે તમે એ છો ને મોટા સાહેબની દીકરી? મેં કહ્યું, કોણ મોટા સાહેબ? હું કોઈને ઓળખતી નથી. તે કહેવા લાગ્યા, અમે ઓળખી ગયા કે તું તેની દીકરી છે. તું ચિંતા કરીશ નહીં, અમે તમને તેમની પાસે લઈ જઈશું. આ સાંભળીને મારો આત્મા ધ્રુજવા લાગ્યો, કારણ કે મને ખબર નથી કે મારું ભાગ્ય મને ક્યાં લઈ જઈ રહ્યું છે. અને હું ના પાડવા લાગી કે હું ક્યાંય નહીં જાઉં. હું કોઈની દીકરી નથી. મારા પિતાનું ઘણા સમય પહેલા અવસાન થયું છે, પણ કોઈએ મારી વાત માની નહીં અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. મેં આખો દિવસ આ મુશ્કેલીમાં પસાર કર્યો કે પણ લોકો મને ઇજ્જત આપવા લાગ્યા, મારી આગળ પાછળ ફરવા લાગ્યા. તેમના વર્તન પરથી મને લાગ્યું કે આ લોકો મને ફસાવી રહ્યા છે. હું આખી રાત રડતી રહી કે કાલ સવાર મને મારી નવા ઘરે મોકલી દેવામાં આવશે. મને ખબર નથી કે ત્યાંના લોકો કેવા હશે અને મારી સાથે કેવું વર્તન કરશે. શું આ લોકો મને વેચે છે? મારા મગજમાં ખરાબ વિચારો આવતા રહ્યા અને બીજા દિવસે સવારે લોકો મને કોઈ મોટા સાહેબના ઘરે છોડી આવ્યા. હું તેમને એમ પણ કહેતી હતી કે હું તેમની પુત્રી નથી. હું ત્યાં તેના ઘરે ગઈ તો બહાર તેનું નામ લખેલું હતું મહેશ. હું સમજી ગઈ હતી કે આ નામની વ્યક્તિ અહીં રહે છે, પણ હું તેની દીકરી નથી. હું અંદર ગઈ ત્યારે ત્યાં એક માણસ ત્યાં ઊભો હતો જે વૃદ્ધ ન હતો પણ બહુ નાનો પણ ન હતો. કેટલીક જગ્યાએ કરચલીઓ પડી હતી. તેનો ચહેરો જોતા જ સ્પષ્ટ થતું હતું કે તે કોઈ વૃદ્ધ નથી, પણ તેની દીકરીના દુઃખથી તે આવો થઈ ગયો છે. તેણે મને ગળે લગાવી અને પછી પૂછ્યું, દીકરી, તું ક્યાં હતી? તને ખબર નથી કે મેં તને ક્યાં ક્યાં શોધી? હું તેની વાત સાંભળીને ચૂપ રહી, પણ તેણે કહ્યું કે હું જાણું છું કે તું તારા પિતાથી નારાજ છે. તેમની આ વાત સાંભળીને હું ચૂપ રહી અને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે આટલા લાંબા સમય પછી મને કોઈએ દીકરી કહી હતી. હું તેના ગળે લાગી રડવા લાગી. તે કહેતા હતા, બસ તારા પિતા પર વિશ્વાસ રાખ, હું તને ક્યાંય જવા નહીં દઉં. સમય વીતતા સાથે મને સમજાયું કે આ એક સારી વ્યક્તિ છે જે મન પોતાની દીકરી સમજીને ઘણો પ્રેમ આપી રહ્યો છે. પણ મારા મનમાં એક ડર હતો કે જો હું અહીંથી ભાગી ગઈ તો લોકો મને ખરાબ કહેશે. તેથી જ હું તેની સાથે તેની પુત્રી તરીકે રહી. એક દિવસ મેં ફોટો જોયો જેમાં અંકલ હતા અને તેમની સાથે તેમની પુત્રી હતી જે બિલકુલ મારા જેવી હતી. મને ખૂબ જ આશ્ચર્ય થયું કે 2 છોકરીઓ એક જેવી કેમ હોઈ શકે. મને લાગ્યું કે આ લોકો મને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ રાત્રે બહાર અવાજ આવવા લાગ્યો. જ્યારે મેં બારી બહાર જોયું ત્યારે મને લાગ્યું ઘરની અસલી દીકરી પાછી આવી ગઈ છે.
હું લાંબા સમય સુધી મારા પગ પર ઊભી રહી કે શું તે ખરેખર સાચું હતું. તેમની પુત્રી મારા જેવી જ હતી અને પાછી આવી ગઈ હતી. મને મનમાં ડર લાગવા લાગ્યો કે કદાચ આ લોકો પોલીસ બોલાવશે અને મને આપી દેશે કે હું અહીં કંઈક ખોટું કરવા આવી છું. મારા પર કોઈ આરોપ લગાવવામાં આવશે કે હું ચોર છું. એમ વિચારીને હું મારો દુપટ્ટો ઉતારીને ઘરની પાછળની બાજુએથી નીકળી ગઈ અને એ જ કોઠામાં આવી. મને જોઈને તેઓ કહેવા લાગ્યા કે તમે કેમ સમજતા નથી, તમારા પિતા અમને મારી નાખશે, અહીંથી જાઓ. અને પછી મેં તેમને કહ્યું તે માણસ મને તેની પુત્રી માની રાખી હતી પણ હું તેની અસલી દીકરી નથી. હવે તેની અસલી દીકરી આવી ગઈ છે. મારી વાત સાંભળીને તે લોકો ચૂપ થઈ ગયા અને હું મારા રૂમમાં પાછી આવી. પરંતુ મારું હૃદય ખૂબ ઉદાસ હતું. હું અંદર એકલી બેઠી અને રડતી રહી. બાકીના દરવાજો ખખડાવતા હતા પણ હું અંદર જ બેઠી રહી. એ માણસનો પોતાની દીકરી પ્રત્યેનો પ્રેમ જોઈને થોડા કલાકો પછી મેં મારી લાગણીઓ પર કાબૂ રાખ્યો અને પછી બહાર આવી. બધી છોકરીઓ મારી સામે જોઈ રહી હતી અને કહેતી હતી કે તું તો લોટરી જીતી ગઈ છો, કેટલા દિવસથી એશ કરી આવી છો. પણ તે કોઠા પર થોડા દિવસ પછી છાપો પડ્યો અને પછી પોલીસે એક પછી એક બધાને પકડવાનું શરૂ કર્યું અને સાહેબ પણ ત્યાં આવ્યા હતા. ત્યારે લોકો એકબીજાને કહેવામાં વ્યસ્ત હતા કે આ છોકરીએ આ બધું કરાવ્યું છે અને બધા મારી તરફ શંકાની નજરે જોઈ રહ્યા હતા. પરંતુ આ એક આશ્ચર્યજનક બાબત હતી. કોઠો આખો ખાલી થઈ ગયો હતો. માત્ર હું જ બાકી હતી. પોલીસ ચાલી ગઈ હતી. પછી તે માણસ મારી પાસે આવ્યો. પછી તેણે એ જ શબ્દોનું પુનરાવર્તન કર્યું, દીકરી, તું ક્યાં ગઈ હતી? મેં તને ખૂબ શોધી પણ તું ક્યાંય ન મળી. અને આ વખતે હું તેને ખાલી આંખોથી જોઈ રહી હતી અને પછી તે મને તેની સાથે તેના ઘરે લઈ ગયા. હું ત્યાં ગઈ ત્યારે એ છોકરી જ તેમની દીકરીઓ હતી. તે પહેલેથી જ ત્યાં હતી અને તેના હાથમાં કંઈક હતું. ક્યારેક હું એ છોકરીને જોતી તો ક્યારેક એ છોકરીના પિતાને. તે મને તેમની દીકરી પાસે લઈ જતા હતા અને ત્યાં ગયા પછી તેણે મને તેની દીકરી પાસે બેસાડી. જ્યારે હું તેની દીકરી પાસે બેઠી તો તે છોકરીએ તેના હાથમાં રહેલો ફોટો મને આપ્યો જેમાં તે અંકલ અને તેની પત્ની હતી અને બંનેના હાથમાં એક બાળક હતું. જ્યારે મેં આશ્ચર્યથી તેની તરફ જોયું તો તે મને કહેવા લાગ્યા કે હા, આ પણ સાચું છે, તમે બંને જુડવા બહેનો છો. જ્યારે તમારી માતાએ તમને બંનેને જન્મ આપ્યો ત્યારે તે ખૂબ જ બીમાર થઈ ગઈ. તેથી જ અમે ઘરે એક નોકરાણી રાખી. હું તેના પર આંધળો વિશ્વાસ કરતો અને કામ પર જતો. તેનો જ કાયદો ઉઠાવીને તેને તારું અપહરણ કર્યું અને તને ત્યાંથી લઈ ગઈ અને મેં તારી ખૂબ શોધ કરી પણ તું મને મળી નહીં અને તારી માતા આ દુનિયા છોડીને ચાલી ગઈ. મારી પુત્રી ન મળવાનું દુઃખ અને પછી મારી પત્નીથી અલગ થવાનું દુઃખ. તો પણ મેં ધીરજ રાખીને મારા આ બાળકને ખૂબ મહેનતથી ઉછેર્યું અને તેને ઘણું ભણાવ્યું અને એક દિવસ તે પણ ગાયબ થઈ ગઈ. મેં દરેક જગ્યાએ તેની શોધ કરી, દરેક યુનિવર્સિટી અને શહેરમાં વિવિધ સ્થળોએ મેં બધું બંધ કરી દીધું પણ હું તેને ક્યાંય શોધી શક્યો નહીં અને મને તું મળી ગઈ. જે દિવસે તું અહીં આવી હતી ત્યારે જ મેં તને ઓળખી કાઢી કે તું મારી નાની દીકરી નથી, કારણ કે તેનું વર્તન એવું ન હતું. મેં તને તે જ ક્ષણે ગળે લગાડીને કહ્યું કે મેં તને બહુ શોધી પણ તું ક્યાંય ન મળી. તને લાગ્યું કે હું મારી દીકરીના પ્રેમથી આ બોલી રહ્યો છું. પછી જ્યારે મારી દીકરી ઘરે પાછી આવી અને તું અહીંથી ભાગી ગઈ, હું જાણતો હતો કે તું એ જ કોઠા પર પાછી આવી હશે. તેથી જ મેં તે પણ બંધ કરાવ્યો અને તને અહીં લાવ્યો છું અને તને સત્ય કહું છું જેથી તું માની લે કે હું તારો પિતા છું અને તું મારી દીકરી છે અને તું ફરી અહીંથી ભાગી જવાની ભૂલ ન કરી શકે. દીકરા, આ તારું ઘર છે અને તારે આ વાત જલ્દી સ્વીકારી લેવી જોઈએ અને મારાથી ભૂલ થઈ છે. હું તે બધા માટે ખૂબ જ દિલદાર છું. હવે પોતાની વાત સાંભળતી વખતે મારી આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા પણ હું કંઈ બોલી નહીં કારણ કે ભગવાને ફરી એકવાર મને મારા પિતા આપી દીધા હતા અને હવે મેં મારા પિતાને ગળે લગાવી દીધા. મેં તેમને મારી સાથે બનેલી દરેક ઘટના વિશે કહેવાનું શરૂ કર્યું. મારી વાર્તા સાંભળીને બંને જણા રડવા લાગ્યા પણ એટલું નહીં જેટલું હું રડી હતી. પણ જે થવાનું હતું તે થયું. હું કોઈથી નારાજ નથી. તેથી જ મેં મારું જીવન ખુશીથી મારા પિતા અને મારી બહેન સાથે જીવવાનું શરૂ કર્યું.
અહીં મારી દરેક ખુશી પૂરી થઈ અને હું ભગવાનનો આભાર માનવા લાગી, કારણ કે દરેક મુશ્કેલી સાથે સરળતા છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર તેમજ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.